નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામોલ 24 ન્યૂઝ। શામળાજીથી મોડાસા અમદાવાદ તરફ જતા સ્ટેટ હાઈવે ખાડાઓનો આતંક। વરસાદમાં પહેલા સાકર ઓગળે કે મીઠું? ગુજરાતમાં પહેલા વરસાદે જ રોડ ઓગળ્યા। શામળાજીથી મોડાસા અમદાવાદ તરફ જતા સ્ટેટ હાઈવે પર 2 થી 3 ફૂટ લાંબા ખાડા પડ્યા છે। રોજ લાખો રૂપિયાનો ટોલ વસૂલાતા પણ જનતા પરેશાન। 2 થી 3 ફૂટના લાંબા ખાડાના કારણે અવારનવાર અકસ્માત થાય છે। કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની? તે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। તંત્ર વડાપ્રધાન મોદી સાહેબનું માન રાખે તેવી જનતાની અપીલ। અને જલ્દીથી જલ્દી આ ખાડાઓ પૂરી રોડનું સમારકામ થાય તેવી લોકોની અને અવરજવર કરી રહેલા ડ્રાઈવરોની માંગણી છે। ब्यूरो चीफ सिराजुद्दीन खेराडा अरवली। मुंबई से मतलब शामलाजी तक टूटा पड़ा, बहुत दिक्कत तकलीफ आ रही है। इस पर गाड़ी अड़ रही है, भिड़ रही है, तो बहुत प्रॉब्लम आ रही है। इस टूटा पड़ा पूरा रोड है, सब मुंबई से शामलाजी बॉर्डर तक कंटेनर टूटा पड़ा है। इतनी दिक्कत आती है, गाड़ी मतलब घट जाती है, रात में खड्डा वड्डा कुछ नुकसान हो जाता है। गाड़ी निकल जाता है, गाड़ी का बोल्ट निकल जाता है, कभी कुछ निकल जाता है, टायर पंचर हो जाता है, खड्डा में पटा टूट जाता है। नुकसान बहुत हो रहा है, काफ़ी बहुत नुकसान हो चुका है। अभी गाड़ियों में इतने खड्डा हो रहा है, काफ़ी खड्डा हो रहे हैं। कहाँ जा रहे हो आप? अब फिलहाल दिल्ली जा रहे हैं। दिल्ली कितने दिनों में पहुँचते हो? अब तो दिल्ली 4-5 दिन लग रहे हैं, 2 दिन में पहुंच जाते, 2 या 3 दिन में पहुंच जाते हैं दिल्ली। अब तो 4-5 दिन लग रहे हैं, आराम से खड्डा में चल रहे हैं, काफ़ी खड्डा हो चुके हैं। ચિંતોથી ગાજણ સુધીનો હમણાં જ રોડ બની છે, હમણાં ચોમાસા પહેલાં, તોય પણ હવે ખાડા થઈ ગયા છે। અમારે બાઇકવાળાને બહુ જ તકલીફ પડે છે। ખાડામાં કેવી રીતે ચલાવવું એ જ ખ્યાલ નથી આવતો, અને જીવના જોખમે બાઇકો ચલાવીએ છીએ।